વડોદરા જિલ્લાના ડભોઈના શક્તિનગર વિસ્તારમાં 25 વર્ષીય યુવક મહેશભાઈ રમણભાઈ તડવીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે. તો મહેશભાઈ રમણભાઈ તડવીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર અર્થે વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે હરકતમાં આવેલા આરોગ્ય તંત્રે અસરગ્રસ્ત વિસ્તારમાંથી લીધેલા 50 લોકોના શંકાસ્પદ સેમ્પલ નેગેટિવ આવ્યા હોવાનું જણાવવા સાથે તકેદારીના ભાગરૂપે પીવાના પાણીના 150 નમૂના એકત્ર કર્યા છે. તો 33 જેટલી બ્લડ સ્લાઇડ તપાસ અર્થે મોકલીને ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધર્યું છે. જો કે ડભોઈ તાલુકામાં લાંબા સમયથી તાલુકા હેલ્થ ઓફિસરની કાયમી જગ્યા ખાલી હોવાથી અને વ્યવસ્થા માત્ર ઇન્ચાર્જના ભરોસે ચાલતી હોવાથી સ્થાનિક લોકોમાં આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી જીતેન્દ્રભાઈ રાણાએ સમગ્ર વિસ્તારમાં સઘન મોનિટરિંગ ચાલુ હોવાનું અને દર્દી આઇસોલેશન વોર્ડમાં તબીબોની દેખરેખ હેઠળ હોવાનો દાવો કર્યો છે. એકચ્યુઅલી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધી રહ્યા છે, વધારે છે, એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી. આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે. હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.